નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જન આદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आज ना मुख्य समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। सूरत रेलवे स्टेशनના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો। જેતપુરમાં ધોરાજી કેનાલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પૌધને અડફેટે લીધા। ડિંડોલી વિસ્તારમાં દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા। અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી। સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના, મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.વી. પટેલ એલસીબી અને વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે રેડ કરી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશન ઉપરના લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.વી. પટેલ એલસીબી અને વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશન ઉપરના લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીઓની શોધખોળમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી આરોપીઓને પકડી પાડી અંગ ઝડતીમાં સોનાની ચેન 2,88,000 તથા 2 મોબાઈલ ફોન 25,000 કુલ મળી 3,13,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ઢકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બોડી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મ પ્રેમી જય ભીમ પરિવાર, તેમના ચાહકો તેમજ સામુદાયની માંગણી અને ધર્મ પ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભ આશ્ચર્યથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકદની 8 ફૂટની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુરુવારે સાંજે 7 કલાકે કડોદરા 4 રસ્તા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો। પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ સહિત અન્ય સહકારી રાજકીય અને આગેવાનીઓ, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી વી શર્મા, ઉપપ્રમુખ બુદ્ધિમંત બહેરા અને ચીફ ઓફિસર પ્રણવ કુમાર ચૌધરી, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારી ગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। આજ રોજ 2 જાન્યુઆરી 2025ના રોજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા કડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ કડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપણે આપ્યું હોય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતા હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આજે કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રી
શ્રી ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા જે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ. જેતપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેતપુરમાં ધોરાજી કેનાલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પ્રોધને અડફેટે લેતા યોગેશભાઈ દવે નામના 65 વર્ષીય પ્રોધ કેનાલ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકે ઉડાડી નાસી છૂટ્યો હતો. જેતપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી है. घटना जेतपुરમાં ધોરાજી કેનાલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પ્રોધને અડફેટે લીધા. યોગેશભાઈ દવે નામના 65 વર્ષીય પ્રોધ કેનાલ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકે તેમને ઉડાડી નાસી છૂટ્યો હતો અને ઈજાગ્રસ્ત પ્રોધ જામનગરથી સંબંધીને ત્યાં ખોટકાના કામ અર્થે આવ્યા હતા. પ્રોધને ગંભીર ઈજાઓ પહોંચતા તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી. ડિંડોલી વિસ્તારમાં દવાખાનામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં દવાખાનામાં પોલીસે રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા અને તે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. અલગ અલગ દવાખાનામાં પોલીસે રેડ પાડી અને પટાવાળાની નોકરી કરતા હોય અને ત્યારબાદ પોતે દવાખાનામાં ખબર પડવા ગયેલા ચેથી પોતાના ક્લિનિક ખોલીને દવાખાનું ચાલુ કર્યું હતું અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલકનું વેસુ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો. ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકની બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું મોત નીપજ્યું હતું. આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘટના બની હતી. મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. લારી પર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી. ડિંડોલીમાં રહેતા લક્કી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. જોકે પોલીસે આ મામલે કવાયત શરૂ કરી છે. ખૂનના તરસ્યા સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે આ વિસ્તારમાં હોટ ઓફ ટોપ લિસ્ટમાં ડિંડોલી વિસ્તારનો સમાવેશ થયો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. લારી પર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી. ડિંડોલીના લક્કી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. નાસ્તો લીધા બાદ રૂપિયા ન અપાતા બે ઈસમો વચ્ચે મારામારી સર્જાઈ હતી. મારામારીએ હત્યાની ઘટનામાં પરિવર્તન થઈ હતી અને ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક નાસ્તાની લારી છે, ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા. એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી ગયો. એટલે આ ભાઈ એને જણાવ્યું કે ભાઈ તું પૈસા કેમ નથી આપતો. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ. તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ મારી દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો. જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાઈ થાય જલ્દીથી પકડાય એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે.
આ ઘટનામાં જે આસપાસના લોકો છે, જે લોકોએ નજરે બનાવ જોયો છે, એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો. ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે પૈસા કેમ નથી આપે, એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે. છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે. હાલમાં મરણજનનું નામ લકી તરીકે અમને જાણવા મળ્યું છે. એફઆઈઆરની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. એમના જે પેરેન્ટ્સ છે એ લોકો એફઆઈઆર નોંધાવી રહ્યા છે. દરજીનો ટેગ અને 3ના આંકડાએ હત્યારા સુધી પોલીસને પહોંચાડ્યા. સુરતમાં કપડા સીવડાવી 1560 કિલોમીટર દૂર દરિયે ભાઈના સપોર્ટથી ભાભીને પતાવી દેવામાં આવી હતી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ખેલ ખલાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આરોપીઓને પકડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કડક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની સ્થાનિકો દ્વારા કંડલપુર પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને મહિલાના શરીર ઉપર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ થયું અને પછી બાદમાં તેની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળતી ન હતી. મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા અને ભાષામાં ટેટુના આધારે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી. જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટ્રેક 3833 અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા. આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલ ગઈ और ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો. આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે વાત કરતા જણાવ્યું કે નદી કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી આવી હતી, જેના મોઢા પર ચાકુના ઘા મારી લાશ ફેંકી દેવામાં આવી હતી, જેથી લાશની કોઈ આઈડેન્ટિટી કોઈને ખબર ન પડી શકે તેમ ન હતી. પરંતુ તેની બાજુમાંથી જ એક મહિલા લોહીમાં લથપથ પેન્ટ મળી આવ્યું હતું. આજુબાજુમાં કચરાનો ઢગલો જ હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા. જોકે આ લોહીમાં લથપથ પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું. સુરતમાં યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતી માટેની તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના રાંદેર જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા હતા. આગામી 8મી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતી માટેની તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાંદેર જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ ઉમટ્યા હતા. આગામી 8મી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીના પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600 થી વધુ પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોને 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. અમરોલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે. અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો હતો. પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે છે. અમરોલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે. અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો હતો. પાટીદાર સમાજના લોકોએ કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે. અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તો તમામ દીકરીને ન્યાય આપવા માટે જોડાઈ શકે છે. સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે પણ આપણી પાસે મીટિંગ કરવા માટે એક જગ્યા નથી. ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતતાનો ફોન આવી જાય છે. જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવે તે ફાર્મ કોઈ પણ પહેલે પટેલે કે હવે ભાડું રાખવું નહીં. એની તારીખ આવતીકાલે પડી છે. આવતીકાલે એની તારીખ છે ને પરમ દિવસે એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસે તારીખ છે. આજે આપણે પ્રયાસ ઘણા કર્યા ખોડલધામ સંસ્થા દ્વારા બંને પક્ષકારો
જે ફરિયાદી હતા એને બોલાવ્યા, વચ્ચે સમાજના આગેવાન અને પોલીસની દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્નો થયા, પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ. એક વખત કાર્યવાહી થયા પછી શું પ્રશ્નો આવતો હોય છે. એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે. અને કોઈ પણ પાર્ટીના સમર્થનમાં, કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી. એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવવું હોય તો આવવાનું. કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને કોઈ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં. તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી. અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર છે. અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પહેલાં તો આપણા સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી મિટિંગમાં જગ્યાએ નથી મળતી, આંદોલન જેવું. આંદોલન વખતે આપણે આવી રીતે રોડે જ ભેગું થવું પડતું. એટલે પહેલાં તો આ ફાર્મ બેફામ બધાને આપણે ધન્યવાદ દેવા પડે. એએમસીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ફાઇનલ મેરિટ લિસ્ટ અપલોડ થાય તે પહેલા જ હેડ ક્લાર્ક અને 3 ઉમેદવારના માર્ક્સ સુધારી દીધા હતા. માસ્ટર પાસવર્ડ કોણે આપ્યો તે સવાલ યક્ષ પ્રશ્ન બની ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસમાં ઇન્ટરવ્યુ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ 2 યુવતી સહિત 3 ઉમેદવારોને ફાઇનલ મેરિટના માર્ક્સમાં 4 ગણો વધારો કરી દીધો હતો. ખોટી રીતે 3 ઉમેદવાર ગેરલાયક હોવા છતાં પણ તેમણે ફાઇનલ મેરિટ લિસ્ટમાં મૂકી નોકરીમાં નિમણૂક અપાવનાર પુલકિત સથવારા વિરુદ્ધ કરંજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આઈટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ઇજનેરની ભરતી પ્રક્રિયા 3જા મહિનામાં એમણે જાહેરાત પબ્લિશ કરેલી. જાહેરાતમાં એમની રિક્વાયરમેન્ટ 93 જેટલા કેન્ડિડેટ લેવાની હતી. એના માટે આખી એ પ્રક્રિયાની એક્ઝામ 18/8ના રોજ પૂરી થયેલી 2024માં. એ દરમિયાન જે 5000 વિદ્યાર્થીઓ છે તેમની OMR સીટ પણ એ જ સમયે એમની વેબસાઇટ પર અપલોડ કરેલી. એ જે OMR સીટ્સ 5000 વિદ્યાર્થીઓની અપલોડ કરેલી એમાંથી 359 જેટલા કર્મચારીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે. પછી જે ફાઇનલ લિસ્ટ એમને અપલોડ કરેલ એ 93 જેટલા સહાયક ઇજનેરની ભરતી માટે એમણે બોલાવેલ કેન્ડિડેટ્સને. એ જે OMR સીટ અપલોડ કરેલ એ અને એમના માર્ક્સનું લિસ્ટ 5000નું ટોટલ એમણે અપલોડ કરેલ. પરંતુ જ્યારે એક અરજદાર એમને એ OMR સીટ્સમાં જે એમના માર્કિંગ છે અને જે ટોટલ માર્ક પબ્લિશ થયેલ એમાં ક્યાંક મિસમેચ જેવું જણાતા એમણે અરજી કરેલ. અરજીના અનુસંધાને ખાતાકીય તપાસ એમના દ્વારા કરવામાં આવેલ અને પછી એવું ટોટલ ખાતાકીય તપાસ અને એ બધાને અંતે એવું ફાઇન્ડ આઉટ થયું કે 3 જેટલા વિદ્યાર્થીના માર્ક્સમાં ચેડા થયેલા છે. એટલે OMR સીટ પ્રમાણે જે માર્ક્સ થવા જોઈએ એ માર્ક્સ નહીં કરી અને ઉપરાંત એમાં ચેડા કરીને એને માર્ક્સ વધારે કરીને એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કેન્ડિડેટ્સમાં જાહેર કરેલ. આ 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય. પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિત ને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે. અમરેલીમાં મહિલાનું અપમાન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા હરીશ સૂર્યવંશીએ ગૃહ રાજ્યમંત્રી દોષિત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની અપીલ કરી હતી. સુરતના અમરોલી પોલીસ દ્વારા એક મહિલા સાથેના કથિત દુષ્કર્મ અને તેણીને મારવાના પગલે વિરોધ વધી રહ્યો છે. સુરત શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ સૂર્યવંશીએ આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આ કેસમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. હરીશ સૂર્યવંશીએ આ ઘટનાને વખોડી કાઢીને મહિલા સમાજનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રાજ્યના નેતાઓએ બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર આપ્યું છે તેઓએ આ ઘટનાની નોંધ લેવી જોઈએ. હરીશ સૂર્યવંશીએ જણાવ્યું કે ગુનેગારોને સરઘસ કાઢવાની પોલીસની પદ્ધતિ અને ગુના નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે, પરંતુ મહિલાઓનું સરઘસ કાઢવું એ બંધારણ અને ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બનાવેલા બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે તેમાં કોઈ પણ આરોપીઓને ખાસ કરીને મહિલાઓ સાથે આવા વ્યવહારને કોઈ સ્થાન નથી. એવું લાગે છે કે કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે કોઈ પણ અદાલતે પછી તે હાઈકોર્ટ હોય કે સર્વોચ્ચ અદાલત હોય આ પ્રકારના અધિનિયમને મંજૂરી આપી નથી. આ ઘટના માત્ર કાયદાની વિરુદ્ધ નથી પરંતુ તમામ મહિલાઓ, બહેનો અને દીકરીઓનું અપમાન છે. હરીશ સૂર્યવંશીએ જણાવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, વિસ્તારની પોલીસે મહિલાઓનું સરઘસ કાઢીને માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું પરંતુ સમગ્ર મહિલા સમાજનું પણ અપમાન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દોષિત પોલીસ કર્મીઓ તથા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ બહેન કે દીકરીને આવી શરમજનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઘટનાથી સમાજના વિવિધ વર્ગોમાં ચિંતા અને રોષ ફેલાયો છે. મહિલાઓના અધિકારો અને સન્માનની રક્ષા માટે અવાજ ઉઠાવીને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ ગુજરાત પોલીસની કામગીરી અને વહીવટી તંત્રની જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર અને ગૃહ રાજ્ય મંત્રી આ મામલે શું પગલાં લેશે. સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું. આ ગુજરાતના અંદર કાયદો અને વ્યવસ્થા પડે ભાંગી છે ને તેવા સંજોગોમાં અમરેલીના અંદર એક મહિલા ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો તે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સંવિધાન, સુપ્રીમ કોર્ટના જે નિયમો અને જે કાયદા જે બનાવેલા છે તેમાં પોલીસોને કોઈ એવી સત્તા આપવામાં નથી આવી કે જેનો ભડગોળો કાઢીને જાહેર માર્ગે તેની બેઇજ્જતી લેવાની હોય. ખરેખર આ તો સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે નીચલી કોર્ટ હોય તેની પરવાનગી લીધા વગર કશું થઈ નથી શકતું. પણ આજના ગુજરાતની સરકાર અને જે આપણા ગૃહપ્રધાન જે હર્ષભાઈ સંઘવી છે તેને સત્તાનો એટલો નશો ચડી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર બખેલા ઝઘડાની અંદર તેમાં એક મહિલાને ટાર્ગેટ બનાવી અને રાત્રે 12 વાગે ઉઠાડીને એનો ભડગોળો કાઢવામાં આવે એ કેટલી વ્યાજબી વાત છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, અત્યારે દેશના વડાપ્રધાન છે, તે કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાવો અને બેટીને ભણાવવા માટે અમે પૈસા સરકાર આપશે. પણ આજે બેટીઓની કોઈ સિક્યુરિટી દેખાતી નથી અને તે સ્પષ્ટ દેખાય છે કે પાટીદાર મહિલા અને આજે જે જાહેરમાં જે ભડગોળો કરે ફેરવી એ બહુ દુઃખદ ઘટના છે. આજે આ પાટીદાર મહિલા છે, કાલે મહારાષ્ટ્ર મહિલા હશે, કાલે યુપીવાળી હશે કે એમપીવાળી હશે કે કોઈ પણ સ્ટેટની ભારત દેશની હશે, તેની મહિલા હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તેને આ રીતે કાઢવું વ્યાજબી નથી. જો ખરેખર હર્ષભાઈ સંઘવીનો જો નશો ઉતરો હોય તો પોતાની માનું જો સ્તરનું દૂધ પીધું હોય તો તે તાત્કાલિક અસરથી એ જે અમરેલીના જે કોઈ પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય તે સંઘર્ષ કરનારા છે તેઓ તાત્કાલિક ઘર ભેગા કરે અને જેલમાં નાખે તો હું માનીશ કે હર્ષભાઈ સંઘવીએ એને પોતાનું માનું દૂધ પીધું છે. બાકી તો ખરેખર આ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં રાખવાની ને પોતાની વાહ કરવાની ને ભડગોળો નીકળશે કરીને લોકોને ભયભીત કરવાની જે આ કરી રહ્યા છે તો આ ગુજરાતની પ્રજા, દેશની પ્રજા બિલકુલ ચલાવી લેશે નહીં. અને કોંગ્રેસ પાર્ટી આવા અસરગ્રસ્તો મહિલાઓ માટે અને તમામ સમાજ માટે ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા માર્ગે કરશે તેવી અને અમારા પ્રજા વતી મારી આ સતત માંગણી ચાલુ રહેશે. ઠંડીમાં ફિનિક્સ સેક્સેક્સ અવનવા દાવથી સુરતીઓને ઠંડી ઉડાડી નાખે છે. ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની સામે આવેલ વિશાળ પાર્કિંગની સગવડવાળા જગ્યામાં ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં સર્કસ એ આકર્ષણ જમાવી રહ્યું છે. યોજાયેલ ફિનિક્સ સર્કસે 2 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષના ઉંમરના પ્રેક્ષકોને દિલ જીતી લીધા છે. હજુ 10 દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે. આ ફિનિક્સ સર્કસના સોમવારથી શુક્રવાર સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગે એમ 2 શો યોજાય છે. શનિવારે તથા રવિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં 3 શો યોજાય છે, જેમાં 3:30, 6:30 અને રાત્રે 9:30 વાગેનો શો યોજાય છે. સુરતીઓનું મનોરંજન કરે છે. વર્ષ 2008માં સુરત શહેરની અંદર સર્કસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળતું હતું. એ સર્કસમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરાવવામાં આવતું હતું. ત્યાર પછી પ્રાણીઓ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી. ત્યારથી ભારત દેશમાં સર્કસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થવા પામ્યું હતું. તેમજ સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી. સર્કસની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેરની આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે
ફિનિક્સ સર્કસના મધુભાઈ બલ્લર સાથે મળીને કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ફરી આ પ્રથા શરૂ કરાઈ છે, જેથી ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની સામે આવેલ વિશાળ પાર્કિંગની સગવડવાળા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં ફિનિક્સ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે 2 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષના ઉંમરના પ્રેક્ષકોનું દિલ જીતી લીધું છે. હજુ 10 દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે. નામ ધીરેન શાહ છે. છેલ્લા 25 વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પીરસીએ છીએ. હું અને મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે. આ સર્કસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા 40 વર્ષથી સર્કસ, મેળો અને જાદુગરની દુનિયામાં જાણીતા છે. એ રીતે રાજુભાઈ છે તે આ સર્કસના સ્થાપક છે. મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ ક્યાળા, જેઓ બજરંગ દળ પ્રમુખ છે. અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે. ઓકે, આપણે હજુ સુધી અહીંયા સર્કસ 20-25 દિવસનું પ્લાનિંગ છે. સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે. આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સિટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે. લોકોને ગરમી લાગે તો આપણે કુલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે, જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે, આરામથી બેસી શકે. આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે. ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથોપિયન કલાકાર બી આપણી પાસે છે. અમે સતત નોનસ્ટોપ 2 કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ. લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી. સાહેબ, બચ્ચાઓ માટે જોકર છે, 2-3 એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પકડીને હસાવી દે છે, લોટપોટ કરી નાખે છે. કારણ કે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે, કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી. ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે. લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી, જે આપણે અહીંયા લાઈવ કરી આવીએ છીએ. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી ₹17 લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. તેમાં એન્ટોલિયો મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તથા રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી ₹17 લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તેમાં એન્ટોલિયો મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તથા રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો, તથા વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે. ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેમાં નદીમ અગાઉ ગ્રાહકના સુરક્ષાના અધિકારીઓની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાંથી મોટી રકમ જમા થતી હતી તેને હોટેલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો હતો. તેમજ ક્રિપ્ટોકરન્સી અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો, જેમાં આરોપી અનેકવાર ભારત આવી ચૂક્યો છે અને 2024માં 3 વાર ભારત આવ્યો હતો. સાથે એક રશિયન ગેટકીપર હતો જે ફરાર થઈ ગયો હતો, તથા આરોપીને 10 થી 15% કમિશન મળતું હતું, જે ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા હતા, જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલતો હતો. ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યો. જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને એરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવ. એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો. અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે, જે નદીમ કરીને, જે અમારા કેસમાં પકડાયેલો છે, એને મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતાં આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. સર મેડમ, ખાસ તો આજે રશિયન જે પકડાયા ગેટકીપર, એટલે કેવા પ્રકારનો રોલ છે અને એની શું ભૂમિકા હતી? હમણાંથી ઘણા સાયબર ફ્રોડમાં અમે જોઈ રહ્યા છે કે જ્યારે બે ત્રણ અકાઉન્ટ જેમાં મોટી રકમ ટ્રાન્સફર થતી હોય છે તો એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એના પર ટ્રસ્ટ નથી કરતા, એટલે જે ચાઇનીઝ ટેલિગ્રામ ગ્રુપના જે સંચાલકો હોય છે એ એક ગેટકીપર તરીકે કોઈકને નિમણૂક કરતા હોય છે. આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો. એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું, એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે. એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું. આ એક ગેટકીપરનું રોલ છે જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે. અને આ રશિયન જે આરોપી આપણે પકડાયો છે, અગાઉ પણ બીજા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ બીજા રાજ્યની પોલીસે એમને પકડ્યા છે. અને આ મુખ્ય પહેલાં તો ગોવામાં હતો અને આ પહેલી વાર એ રશિયાથી અહીંયા આવ્યો નથી, અગાઉ પણ એ આવી ચૂક્યો છે. અને આ વર્ષમાં 2024માં આ એની ત્રીજી વિઝિટ છે જે અહીંયા ઇન્ડિયામાં હતી. અને મેઇનલી ગોવા અને મુંબઈમાં આ હોટલ લઈને અકાઉન્ટ હોલ્ડર્સને બોલાવીને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે, જેમાં સાઉથ બોપલમાં મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ ગઈ છે. તેમાં 4 લૂંટારાઓ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થયા છે, જેમાં 3 લૂંટારો દુકાનમાં પ્રવેશ્યા હતા તથા 1 લૂંટારો દુકાનની બહાર પહેરો ભરતો હતો, જેમાં 3 લૂંટારાઓ સોના ચાંદીના દાગીના ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા છે. જેમાં લૂંટારુઓએ લાખો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં બોપલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. જ્વેલર્સના શોરૂમમાં ડેકોરેશનના મૂકેલા દાગીનાની ચોરી થઈ છે, જેમાં ડેકોરેશનમાં મૂકેલા દાગીના સાચા હતા કે ખોટા તેની પણ તપાસ કરવામાં આવશે. જો દાગીના સાચા નીકળશે તો લૂંટ આંક મોટો આવે તેવી શક્યતા છે. તેમાં વેપારીને બંદૂકની અણી બતાવીને લૂંટ કરી હતી, તેમજ પોલીસ દ્વારા FSLની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. બપોરના સમયે 4 લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. શહેરના પોશ ગણાતા વિસ્તારમાં 3 લૂંટારાઓ દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા, જ્યારે 1 લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો. લૂંટારા સોના ચાંદીના દાગીના ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લગભગ 4 વાગ્યાના આસપાસ પડ્યો હતો. એમાં 3 લોકો આવીને અહીંયા જે શોપના જે માલિક છે માણસો હતા એમને હથિયાર બતાવીને જે ઘરેણાની લૂંટ કરી છે. કેટલો મુદ્દામાલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલુ છે. FSLની ટીમ અહીંયા છે એને અમારી તમામ જુદી જુદી ટીમો અને CCTV જોવા માટે તમામ જગ્યા અત્યારે તમામ જગ્યા જે ચાલુ છે અમારી શોધખોળ અને એને તરત ડિટેક્ટ થઈ જશે એને માટે અમે પૂરતા પ્રયત્ન કરી. અને બાકી અમારી ટીમો જે છે ટેકનિકલી એનાલિસિસ પણ અમારે ચાલુ છે અને FSLની ટીમ અત્યારે અહીંયા હાજર છે અને જે પણ આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન બધું અત્યારે ચાલુ છે. સાહેબ, હથિયાર સાથે 3 લૂંટારો આવ્યા હતા, દુકાનદાર એટલે વેપારીથી તમે બંધક બનાવ્યા, લૂંટ ચલાવીને એથી ચાલતા નીકળી ગયા છે. પ્રી પ્લાનમાં આવ્યા હતા, પહેલાં રેકી કરી છે. શું લાગે છે પોલીસને બનાવવાનું છે? પ્રાઇમા પેસી એવું લાગે છે કે પહેલી રેકી કરીને આવ્યા હોય એને અહીંયાથી ચાલીને ગયા હોય, એને પાસે વ્હીકલ છે કે કેમ જો એનો અત્યારે શોધખોળ ચાલુ છે અને બાકી જે આગળની તપાસમાં જે આવશે આપણા. કેટલી ટીમો બનાવવામાં આવી છે અત્યારે અને આ ખરેખર એમો જોઈને કઈ ગેંગ લાગી રહી છે? એમોથી તો એવું અત્યાર સુધી જો એમો ખબર કાઢવા માટે જો એના વધારે મારી ટીમ ચાલુ છે, બધા ટીમની કામગીરી ચાલુ છે અને આજે એમો જે કોઈ પણ ગેંગનો થઈ શકે છે. તો કેટલાક આસપાસનો બનાવ છે સાહેબ? અમારા પાસે લગભગ જે આવી ગયું છે એને ફેસના આધારે અમે એની જે પણ માહિતી છે એના ફિંગરપ્રિન્ટ મળી શકે. હિન્દી ગુજરાતીમાં વાત કરતા હતા, લાગતા હતા કે ગુજરાતના પ્રાથમિક અહીંના રહેવાસી હોય અથવા તો આજુબાજુના લોકલ નિયર બાય સ્ટેટના હોય. અત્યારે જે વિક્ટિમ છે એનો પૂછપરછ અત્યારે ચાલુ છે, એમાં જે પણ આગળની વસ્તુ સામે આવશે સાહેબ, કોઈ શંકાસ્પદની અટકાયત કરી છે અત્યારે હાલ? નહીં, અત્યારે કોઈની નથી કરી. અમારી જુદી જુદી ટીમો અને પાછળ જે જગ્યા ગયા હતા એને બધા CCTV જોવાનું કામ કરી ચાલે. કોઈ આંકડો સામે આવશે તો લૂંટનો કેટલાનો આંકડો છે? એનો આંકડો અત્યારે જો અમે એસેસમેન્ટ કર્યો નથી ત્યારે આવશે આપણે.
સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. તરુણી 16 વર્ષની હતી. તે સમયે સતત 2 વર્ષ સુધી હવસખોર નરાધામે દુષ્કર્મ કરતા નરાધામ આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે. આરોપીની ધરપકડ પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તરુણી 16 વર્ષની હતી. તે સમયે સતત 2 વર્ષ સુધી નરાધામે તેના પર દુષ્કર્મ આચર્યો હતો. નરાધામ આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે. આરોપી અને ભોગ બનનાર તરુણીના ઘરે અવારનવાર આવતો હતો, જેથી પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવવાનું એક માધ્યમ બની ગયું હતું. ત્યારે બીજી તરફ પીડિતા ઘરમાં અકેલી હોય અને ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો. પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે આરોપી સતત 2 વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતું રહ્યું હતું. ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે. આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે. એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી. ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં. એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે. એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું. પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું. એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે. આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે. એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે. આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે. કઈ રીતે સમગ્ર મામલો સામે? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી. પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.